Hello guys, good morning and welcome back to our YouTube channel, our family vlog. Finally હું ફેમિલી વ્લોગમાં આવી ગઈ છું. કેમ છો બધા મજામાં? આજે છે મારો લાસ્ટ દિવસ ગોવાની અંદર અને એટલા દિવસથી હું એટલા માટે લાસ્ટ કલાક ઇન ગોવા. લાસ્ટ દિવસ ઇન ગોવા ના કહેવાય, સાચી વાત છે, કેમ કે આપણે હમણાં અમદાવાદ પહોંચી જશું. સો ગાઈઝ ફાઇનલી વ્લોગમાં આવી ગઈ છું એટલા દિવસ પછી, કેમ કે હું ઘરે નહોતી. તમે જોઈ હશે કે હું મુંબઈ જતી હતી. હવે મુંબઈ ગોવાના જેટલા બી વ્લોગ છે એ આ ચેનલમાં પોસ્ટ નહીં કરું, મારી ચેનલમાં પોસ્ટ કરીશ. અને મેં હિન્દીમાં બનાવ્યા છે તો થોડુંક ચલાવી લેજો. એન્ડ ફાઇનલી આ ટ્રીપ ખતમ થઈ ગઈ છે અને બહુ મસ્ત ટ્રીપ હતી. આ ટ્રીપની અંદર મેં જેટલી મજા કરી છે લાઈફમાં ક્યારેય નથી કરી. એન્ડ પ્લસ ફર્સ્ટ ટાઈમ હતું, મુંબઈ ફર્સ્ટ ટાઈમ હતું અને ગોવા ફર્સ્ટ ટાઈમ હતું. તો આ વ્લોગ બંનેઓ બહુ મસ્ત શૂટ કર્યા છે. તો એ બંનેઓ વ્લોગ મેઇન ચેનલમાં આવવાના છે. તો પ્લીઝ મેઇન ચેનલમાં જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન ઓન કરી લો. અને મારી સાથે અત્યારે અમને ઘરેથી બહાર કાઢી મૂક્યા છે, તો અમે ઘરની બહાર બેઠા છીએ, હું ને હું નથી. હવે એમ કે છે એ લોકો ધક્કા મારીને બેગ બધું ક્યાંથી લોડ કરી દીધું કે નીકળો હવે તમે. આ પ્રજા ક્યાંની હતી? આ પ્રજાએ શું કરી નાખ્યું એવું બધું? સામાન બામાન બધું એક ગાડીમાં ભરાઈ દીધો ને એક ગાડી અમને મૂકવા આવે છે. તો અમારે જીજુ કે નીકળો, હાલો હવે પૂરું થઈ ગયું, પતી ગયું કે છેલ્લો દિવસ કે લાસ્ટ બધાને હું કઈ એવું કહેતો હશે, હારા હવારમાં બે નાસ્તા બનાવી નીકળવાના. ચલો ગાઈસ, લેટ્સ ગો. સો ગાઈસ, આમ ઊભી રહે એક મિનિટ. હાય ગાઈસ, ઈ જો કેટલું મસ્ત આવે છે. हाय गाइस, बाय 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 गाइस, अभी घर जाके अच्छा नहीं लगेगा. चलो गाइस, नहीं हम गाइस बाय बाय. लाइन में जाओ, मेहमान इतने दिन नहीं होते. नहीं करते. भाभी मतलब हमारे भाभी दिखा दिए मैंने. कौन से? कल बात है वो. मस्त है मेरे को भी अच्छा है, मेरे को भी अच्छा है. ऐसे नहीं भाभी हेलो गाइस, तो हम लोग कब के आ गए हैं एयरपोर्ट पे, पर हमारी फ्लाइट पहले 1 घंटे डिले हुई, फिर से 1 घंटे डिले हुई. तो हमारी फ्लाइट थी 1:20 की और अब अभी बजे हैं 2:20. 1 घंटे से हम यहाँ पे बैठे हैं. 1 घंटे से हम तो पहले आ गए थे, जल्दी आ गए थे. आधा घंटा 1 घंटा हम जल्दी आ गए थे. મને એ નથી ખબર હું શું કામ હિન્દીમાં વાત કરું છું, કેમ કે છે ને મેં ઓલી ચેનલ માટે જે વ્લોગ્સ કર્યા તે બધા હિન્દીમાં કર્યા છે. તો મને હિન્દી ફાવી ગયું છે. કઈ શું વિચાર છે તમારો? ફાઇનલી પહોંચી ગયા. ગાઈસ બધા દૂર આવ્યા છે. પેલો ત્યાં આવ્યો છે, દર્શન ત્યાં આવ્યા છે, ગૌતમ અહીંયા આવ્યો છે, ઉન્નતિ 8 નંબર ઉપર છે. હું એકલી અહીંયા છું 26D માં. ખબર ને ડી અહીંયા છે કે અહીંયા છે. હું તો બારીવાળી સીટ પર બેસી ગઈ છું. समावेशी यात्रा अनुभव और यात्रियों की सुविधा के लिए हमारे सभी विमान वेलकम टू यूट्यूब चैनल गाइस. और हम अभी उपलब्ध है. गोवा से उड़ान लेने वाले हैं तो और हमारे यात्रियों को एक तकरीबन 1 घंटे में अपन पहुंचेंगे अहमदाबाद में, बोले तो भोपाल. मैडम बहुत लंबी यात्रा में से आए हैं. बहुत ज्यादा लंबी यात्रा. बहुत ज़्यादा नहीं हो गई है ये? एक बैग लेके गए थे, ये 2 बैग कहाँ से आ गई? सफर करना इतना अच्छा लगता है, फिर आधा घंटा बेग पे खड़े रह के अपना सामान ढूंढो. कहाँ अब क्या भाई कैसा रहा बोला? अरे बहुत अच्छा सफर, इतनी अच्छी नींद है ना. आकाशा एयरलाइन, थैंक यू सो मच, बहुत वाइब है. अरे प्रमोशन नहीं करना था यार. प्रमोशन नहीं. अरे यार, रिव्यू सजेशन. गाइस ये देखो, ये लकड़े लोग ना क्यों गाइस सीधा अहमदाबाद में लैंड होके हम क्या करने आए हैं? पानी पूरी खाने. देखो ये लकड़ी का मेरी भूख फेवरेट लग गई. प्लेस है पानी और पूरी. ये इसका फेवरेट प्लेस है क्योंकि यहाँ पे इसका घर है. नहीं यहाँ पे नहीं है, थोड़ा मतलब नजदीक तो अभी आगा है. आगा है. कितना किलोमीटर? अभी 1.5-2 किलोमीटर दूर है. सो अभी हम लोग खाएंगे पानी पूरी दबा के और फिर जाएंगे उन्नति के घर. એના ઘરે જઈને પછી ત્યાંથી મને લઈ જશે મારી એક ફ્રેન્ડ સલોની. પછી એના ઘરે જઈશ. પછી અમદાવાદમાં રોકાવાનો પ્લાન બને તો રોકાશું, બાકી ઘર ભેતા થઈ જશું, કેમ કે મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ એના લગ્ન છે. તો બસ એના માટે ડાન્સ રિહર્સલ્સ કરવાના છે, ઘણું બધું કરવાનું છે. એ બધું તમને જણાવીશ. તો ચલો હવે ફટાફટ, આપણે અંધારું થઈ ગયું છે. મારા ચશ્મામાં અંધારું થઈ ગયું છે, આમ થોડુંક ઓછું અંધારું થયું છે.
તો પાણીપુરી ફૂલ ખાઈ લે કેમ કે મેં સવારનું કંઈ નથી કરતું, ભૂખ લાગી છે બહુ. ખાલી ખાલી થઈ ગયું. કોનો ફોન આવ્યો છે? ટિંકુનો. टिंकू नो कल मैं निकल भी जाऊंगी शायद. अच्छा ऐसा बस ऐसा अभी मेरा पता नहीं है कि मैं रोकूंगी और रहूंगी या नहीं whatever I don't know. नहीं अगर रहेगी तो हम मिलेंगे 100%. So चलो मेरे कैब वाला भैया चले जाएंगे. एक ट्रिप तो कैंसिल हो गई. बात करने में एक ट्रिप तो कैंसिल हो मेरे गई. बातों के बड़े करने में अभी थोड़ी बात रह गई है कल करेंगे. सलोनी की वजह से. सलोनी ने फोन कर दिया. अब कल करेंगे. चलो चीयर्स करो. जीजू तो नहीं चीयर्स કરવા માટે. બાકી હંમેશા જીજુ ચીયર્સ કરે મારી યાર. કેમ નથી ખુલતી? આ સોરી આયા. ઓકે બાય. बाय बाय ટાટા. टाटा. See you. बाहर कहीं कहाँ वो दिखाऊंगी आपको थोड़ी देर के बाद. બાય. સો ગાઈઝ ફટાફટ નીચે જાઓ કેમ કે મારી કેબ આવી ગઈ છે અને સલોની ગાંડું છે ને મારી ફ્રેન્ડ એને કેબ કરાવી દીધી છે મને પૂછ્યા વગરની. મને એમ કે શું કહેવાય કે હજુ વાર છે તો અમે બે વાતુમાં ચડી ગયા પણ ટાઈમ થઈ ગયો છે ઓલરેડી જવાનો તો વાતુમાં ખબર ના પડી કેમ કે ત્યાં અમે લોકો ખાલી ને ખાલી સુવા માટે ભેગા થતા બાકી બધા ફ્રેન્ડ્સ બેઠા હોય એટલે એટલી બધી ગોસિપ છોકરીઓનો તો થાય જ નહીં. ગોસિપ ઇન ધ સેન્સ કે આ પ્રોડક્ટ લીધી છે, આ શું કહેવાય ટી શર્ટ લીધું છે, પછી આ પ્રોડક્ટ ક્યાંથી મંગાવી છે, મામા આરતી પ્રોડક્ટ, આ પ્રોડક્ટ તે પ્રોડક્ટ, આવી બધી વાતો થતી હતી. મેં મને બ્લિંકિટમાંથી બેગ બી મંગાવી દીધી કેમ કે મારે ઓલરેડી સામાન એટલો બધો જાજો હતો ને કે હાથમાં લઈ જવો પડતો હતો એટલે મેં આવડું મોટું બધું બેગ લઈ લીધું. જે મારો પર્સ હતો ને એનાથી મારો ખંભો દુખી ગયો. ઘરેથી હું નીકળી ત્યાંથી મેં પર્સ નાખ્યું તો મને આમાં આ ટ્રોલી બેગમાં સામાન સમાતો નતો તો મેં એ પર્સમાં નાખ્યો. પર્સ આખું એટલું લોડેડ થઈ ગયું કે મારો આખો ખંભો એટલો દુખે કે વાત પૂછો મને. એટલે મેં આ બેગ મંગાવ્યું અત્યારે બ્લિંકિટમાંથી. બધો સામાન જે શોપિંગનો લીધો તે બધો આમાં નાખ્યો. ઉન્નતિના ઘરેથી મંગાવ્યું, બ્લિંકિટ કર્યું એટલે હવે પછી મેં કીધું યસ હવે કમ્ફર્ટેબલ કેમ કે એક ખંભા ઉપર ભાર આવતો તો બે ખંભા ઉપર આવે ને તો ચાલે. તો ચલો એક ટ્રોલી બેગ તાવડું બેગ મમ્મી પૂછશે બેન આ બધું આ લઈને શું આવી? એક ટ્રોલી બેગ જ લઈને ગઈ. તમારો કેબ વાળો બસ જાય નહીં સામે જ ઊભો છે. ચલો ગાઈસ ફટાફટ કેબમાં બેસી જાઓ. પછી મસ્ત સોંગ સાંભળું કેમ કે મને ક્યારનું એવું મન થતું હતું કોઈક મને કલાક રેઢું મૂકી દે. એક જ કલાક હું એક શાંતિથી બેઠી હોઉં. 1 કલાક હું બેસી જાઉં ને ખાલી હેન્ડસ્ફ્રીમાં સોંગ સાંભળી લો મારું બધું માઇન્ડ ફ્રેશ થઈ જાય. મને સોલો ટ્રાવેલિંગ હવે ખબર નહીં બહુ ગમવા માંડ્યું છે એટલે આવું બધું દૂર તો ના જઈ શકું સોલો ટ્રાવેલિંગમાં બટ આવી રીતે 1 કલાક માટે. ચાલો ગાઈસ ફટાફટ કેબમાં બેસી જાઓ. વેલકમ પ્રિયંકા વેલકમ ટુ અહેમદાબાદ લેડી. ક્યાં જવું છે તમારે? ગાઈઝ ફાઇનલી અમે લોકો એક જ કારમાં અમદાવાદમાં રખડી રહ્યા છીએ. વાહ સલોની વાહ. આ સપનું હતું અમારું સપનું હતું, અમારું ડ્રીમ હતું કે અમે લોકો જોડે અમદાવાદ ફરીએ કેમ કે એનાય ટાઈમિંગ એવા છે કે અમે લોકો મળી ના શકીએ હર વખતે અમદાવાદ આવે ત્યારે. લાસ્ટ વખતે મળ્યા હતા પણ જસ્ટ અમે 2-3 કલાક માટે એના ઘરે ગયા હતા પણ હવે ફાઇનલી અમે લોકો गाइस सॉरी ये सब आपको क्रिंज लग रहा होगा ये हमारा प्रेम है. પ્યાર હે ભાઈ પ્યાર હે. ચલો ને આજ બહુ મજા બી નથી તોય મને લેવા આવ્યું છે. હું લેવા નથી આવ્યો એ તો શું કહ્યું? અડધા રસ્તે જ બિચારીને બોલાવી છે. તો અડધે તો એ તો બરાબર જ છે ને અડધું શું હું તો આખા રસ્તા આવી જાત. એની મજા નથી તાવ આવ્યો છે અને પાછું એને આખો દિવસ કામ બી કરવાનું હોય તો મેં કીધું નથી આવું ત્યાં આવી જાઉં છું તો કે નહીં તને 1 કલાક નથી તો મને લેવા આવી અડધે સુધી. તો હવે અમે લોકો ઘરે જશું પછી ખાશું પીશું મખાના ખાઈશું. મખાના લીધા જ કેટલા બધા મેં ગાઈસ. આટલું બધું નાચ જમાડવાની હોય ને એટલું બધું લીધું છે. તો એ તો પછી હું જતી રહું પછી તું ખાઈ શકે ને પછી મને યાદ કરે તો કે ઓ પ્રિયંકા મૂકીને ગઈ છે એટલે તું મને રોજ યાદ કરે. તો ચલો હું બહુ એક્સાઇટેડ છું એના મમ્મી પપ્પાને મળવા માટે, એના ભાઈને મળવા માટે. ચલો ફટાફટ સલોની ઘરે જાય. ચલો ડ્રાઇવિંગ ઉપર ધ્યાન દે ને બીક લાગે છે મને. નથી લાગતી બીક. સેફ ચલાવું છું. સરસ બહુ ચલાવું જ મસ્ત સ્મૂથ. यू आर माय पैसेंजर प्रिंसेस मैडम. थैंक यू. आप क्या सर्विसेज दे रही हो अभी? अभी तो गाड़ी चला रही हूँ बस. अभी आप हमको घुमाओ अच्छे से. ठीक है. फिर आपको हम- जहाँ जाना हो आपको ले जाया जाएगा. नहीं हमको सीधा घर जाना है. Okay. मुझे घर जाना है. गाड़ी चली घर की तरफ. यस चलो गाइस बाय टाटा મળીએ ઘરે. સો ગાइस धनिया और मिर्च को गरम गरम उबलते हुए पानी में डाल दिया है और हम बना रहे हैं. આટલું સ્ટ્રગલ કરી લસણ ફોલે છે કે લસણ ફોલવામાં આટલી વાર હોય મેં આટલું ફોલી લીધું. સલોની એમાંથી 2-3 કળીઓ મેં ફોલી છે ગાઈસ. 2-3 ને મેં હાથેથી કેટલી ફોલી છે. કઈ નહીં તમારું કામ છે યાર. અમે નૂબડા છીએ થોડા નૂબ પડીએ છીએ.
તો હવે અમે અત્યારે કોરિયન રેમેન બનાવીએ છીએ કેમ કે આને મજા નથી, તાવ આવ્યો છે. ફૂલ સૂપવાળી રેમેન બનાવશું જેથી કરીને એનું ગળું ખુલી જાય અને મજા આવે, સ્વાદ ચેન્જ થઈ જાય ગળાનો. અને એકદમ નવી પ્રોસેસ છે. શું કરો છો? ચોકલેટ ખાઓ છો? કેવી છે ચોકલેટ? મસ્ત છે ને? અંકલ ફાઇનલી તમારો કમબેક થઈ ગયો છે, સોરી ડેબ્યુટ થઈ ગયો છે. હા, તમારે જે ગાઈઝને જે બી કેવું હોય કહી દો. બસ મજા આનંદ સો મારે તમને પૂછવું હતું, એક ક્વેશ્ચન પૂછવો હતો કે સલોનીનું ફિલ્મ રિલીઝ થયું બરાબર, તો તમને કેવું ફીલ થયું હતું જ્યારે તમે થિયેટરમાં જોઈ હતી સલોનીને? બહુ જ આનંદ થયો, એકદમ એમ થયું મારી દીકરી રૂપેરી પડદા ઉપર. વાહ, આમ આનંદ થઈ ગયો. તમને કેવું ફીલ થયું હતું? ભગવાનની મહેરબાની. આમ મોટી સ્ક્રીનમાં જો તો કેવું લાગતું હતું? બહુ સરસ લાગે. એમના ભગવાનનો આભાર એટલો માની એક બધી દીકરી નામાં જોવા મળે. બચ્ચું બહુ મોટું નથી થઈ ગયું? તો બસ મારે આ પૂછવું હતું કે કેવો એક્સપિરિયન્સ રહ્યો હતો, કેમ કે જ્યારે મારું બી ફિલ્મ રિલીઝ થયું ત્યારે હું મમ્મી પપ્પાને લઈ ગઈ હતી, ત્યારે બી એને બી એવું. કેવું લાગ્યું? તારા મમ્મી પપ્પાને કેવું લાગ્યું? મસ્ત. એ તો વિડિયો બહુ મેં બ્લોગ પોસ્ટ કર્યો છે એને બહુ મસ્ત લાગ્યું. વાહ. ચલો ગાઈસ, હવે અમારી મેગી બળી જાય ને બધાનો એની પ્રોસેસ કરીને અમારી સ્પેશિયલ ચટણી છે. આમાં હરેક સબ્જીમાં બધામાં હું આ નાખું છું. ઇફ આમાં જો સબ્જી બનાવી હોય ને તો એક એક્સ્ટ્રા તમે ઇન્ગ્રીડિયન્ટ એડ કરી શકો, ચવાણું એને બી ખાંડી નાખવાનું હારે તો તમારી આમાં ટીચી દેવાનું જોડે? યસ, એની ગ્રેવી બહુ જ સરસ બને. ટીચા જે માંડી છે પ્રિયંકા બેને. જો ગાઈસ, આ છે મિક્સ બધું મસાલા મિક્સ કરેલું છે અને એમાં લસણ નાખેલું છે અને થોડાક ચીલી ફ્લેક્સ નાખી લીધા છે કેમ કે થોડુંક તીખું બનાવવાનું વિચાર છે અમારો. તો આને લાસ્ટમાં એડ કરશું. હવે આ થોડીક બોઇલ થઈ જાય પછી બધા સોસીસ એડ કરી અને પછી લાસ્ટમાં ચટણી એડ કરી દેવાની, મસાલા એડ કરી દેવાના. આપણા કોરિયન રામેન રેડી છે. થોડા દેશી કોરિયન એવું. ચાલો, દેશી કોરિયન નૂડલ્સ બન્યા છે અમારા ઘરમાં રાતે. કેટલા વાગે? ઘડિયાળ બંધ છે? જેટલા બી વાગ્યા હોય ખોટી ઘડિયાળ. રાતે 11 વાગે. રાતે 11 વાગે. લીંબુ નીચોઈ ગયું છે. તમને વિડીયોમાં લીંબુનો સ્વાદ આવશે, મોઢામાં પાણી આવશે. અને ગાઈસ, અંકલ મેગીનો વેઇટ કરતા કરતા સુઈ ગયા છે, પકડે ગયા. અને અમારી ફાઇનલી કોરિયન કિમચી રામેન રેડી થઈ ગઈ છે. ચલો હવે આને ફટાફટ ખાઈએ, ભૂખ લાગી છે. શું? મને એટલી શરદી થઈ છે કે નાકમાં સુગંધ જ નથી આવતી, પણ આની સુગંધ આવે છે. પણ આ એકચ્યુઅલી રોજે તો ના જ ખાઈ શકીએ તીખી હોય એટલે સવારે પ્રોબ્લેમ પડી જાય પછી. ચલો ચાખો. ગરમ જ સૂપ તો ગરમ જ પીવું તમે, પછી કયો કેવું લાગે છે. પેલા સૂપ પીવું કેમ કે મેગી તો ગરમ હોય એટલે લાગે પેલું. હા, કાઢી લે. ગરમ જ પીવાનું હોય. ખરેખર સરસ. હે ખાલી મજા નહીં કરતો. મસ્ત બસ. પેલી જે ધાણા ભાજી નાખી ને એની હારે ખાશો ને તો વધારે મજા આવશે. તમારે ચાખવીશ ને? રિવ્યુ કરવાનો છે. તારે જાગે નહીં આપું. પેલો જાગતો હતો મસ્ત લાગી. હવે આ મેડમ અમારા ખાય છે એટલે ખાઈ લે એટલે પછી ખબર પડે, એના માટે સ્પેશિયલ બનાવી છે આપણે. થેન્ક યુ પ્રિયંકા, મને તો જોઈને જ શરદી મટી ગઈ છે. એને જોરથી બોલા. આહા, કોરિયા પહોંચી ગયા. ખાલી વિડીયો માટે નથી કરતી હો ભાઈ. ચો ગાઈસ. જોરદાર. અને આની હારે હું છે ને ફૂલ સલોની આની હારે રાઈસ હોય ને, ખાલી સિમ્પલ રાઈસ, બહુ જ મજા આવે ખાવાની. મજા આવે. એટલે એવું કહેતા નથી અમે, આ તો જસ્ટ અત્યારે ખાલી એમ જ. હે ને? બનાવશો ને? આને બી શીખડાવી છે, એ બી બનાવશે. ચલો ગાઈઝ, હવે આપણે ગુડ નાઇટ કહી દે, અમને ખાઈ લે ને પછી સૂઈ જાય. ગુડ નાઇટ ગાઈઝ. કેમ કે અંકલને વહેલું જવાનું છે, આને બી વહેલું જવાનું છે, તો ખાઈને સૂઈ જાય ગાઈઝ. બાય.